સુરતમાં સુમન શાળાને લઈ કોર્પોરેટર અને એમએલએ વચ્ચે વિવાદ સર્જાયો। વોર્ડ નંબર 7ની શાળાને વોર્ડ નંબર 8માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું। વોર્ડ નંબર 8માં શાળા બનાવાતા સ્થાનિક કોર્પોરેટર વિફર્યા હતા। વોર્ડ નંબર 8માં વર્ક ઓર્ડર વગર જ શાળાનું નિર્માણ કામ કરવામાં આવ્યું। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આક્ષેપ કર્યા છે, આરોપ લગાવ્યા છે। કતારગામના એમએલએ વિનુ મોરડિયાએ પણ આરોપ લગાવ્યા છે। શાળાનું સ્થળ બદલવા વાંધા અરજી કર્યાનો એમએલએ પર આરોપ છે। પહેલા વોર્ડ નંબર 7માં સુમન શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના 3 મહિના સુધી કામગીરી શરૂ કરવામાં ન આવી હતી। કોર્પોરેટરને જાણ બહાર જ વોર્ડ નંબર 8માં શાળાનું કામ શરૂ કર્યું હતું। મુખ્યમંત્રી અને મહાનગરપાલિકા કમિશનર સુધી ફરિયાદની તૈયારી બતાવી છે। સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ જે છે તે વોર્ડ નંબર 7માં નવી બનનાર હતી, પરંતુ આ જે સ્કૂલ છે તે એકાએક વોર્ડ નંબર 8માં જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કોઈપણ પ્રકારનો વર્ક ઓર્ડર વગર આ કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનો સ્થાનિક જે કોર્પોરેટર છે તેમના દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી છે। હવે જે સ્કૂલને લઈને જે રાજકારણ છે તે ગરમાયું છે। આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે। જી સર, શું આ સ્કૂલનો મુદ્દો છે? હકીકતમાં અમારે 2 વર્ષ પહેલાં અમારી પ્રજાની એવી રજૂઆત હતી કે વોર્ડ નંબર 7માં તમે સુમન સ્કૂલ લાવો, બરાબર? ત્યારે અમે રજૂઆત કરતાં સુમન સ્કૂલ અમારે ઓકે થઈ ગઈ, વર્ક ઓર્ડર આવી ગયો અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું, બરાબર? ત્યાર પછી કે વિનુભાઈ અમે પછી કમિશનરને લેટર લખ્યો કે ભાઈ વહેલી તકે તમે સ્કૂલ ચાલુ કરો। મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેને તો ત્યાંથી એવા મેસેજ ભાઈ તમારા ધારાસભ્યશ્રીએ એવું કીધું કે સ્થળ બદલો। મેં કાંઈ વાંધો નહીં, એટલે અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કે સાહેબ જો કોઈની રજૂઆત હોય અથવા કોઈનું સ્કૂલ બદલવાનું કોઈ લેખિતમાં હોય તો તમે કહો તો આપણે બેસીને પ્રશ્ન કરીએ હલ। હજી એ પ્રશ્નની હલની ચર્ચા અમારે થતી હતી, પણ ગઈકાલે મને એવો ફોન આવ્યો નરેન્દ્રભાઈ તમે જે વોર્ડ નંબર 7માં જે સ્કૂલની વાત કરતા હતા તે તો ઓલરેડી વોર્ડ નંબર 8માં સ્કૂલનું કામ ચાલુ થયું છે। આ કામ ચાલુ થયા બાદ ધારાસભ્યને મુલાકાત થઈ છે? આ મને ગઈકાલે સમાચાર આવ્યા છે, બરાબર? પણ ગઈકાલે એવા બી સમાચાર આવ્યા કે આ એક સુમન સ્કૂલ વોર્ડ નંબર 8માં આવી અને બીજી પણ સુમન સ્કૂલ લગભગ 13 કરોડના ખર્ચે બીજી પણ બની રહી છે। તો મારી રજૂઆત એવી છે, મને કોઈ ધારાસભ્ય સાથે કોઈ વાંધો નથી, વાંધો ખાલી એટલો છે કે વોર્ડ નંબર 8માં જો 2 સુમન સ્કૂલ આવતી હોય તો મારા વોર્ડમાં તો સ્કૂલ પાસ થઈ ગયેલી છે, ખાતમુહૂર્ત થઈ ગયું છે, તો શું કામ તમે આવું કરો છો એમ? વોર્ડ એકાએક ફેરવવાનું કારણ શું? 7માંથી 8માં લઈ જવાનું કારણ શું? એ જ કઈ સમજમાં નથી આવતું। આજે મને જાણ થઈ છે એટલે લેખિતમાં કમિશનરશ્રીને રજૂઆત કરું છું અને સીએમ સાહેબ પાસે જઈશું। તો બીજી પણ સ્કૂલ અમને 13 કરોડના ખર્ચે કરી, તો એક વોર્ડમાં 2 શું કામ રાખો? અમને બી એક આપો જેથી અમારે પ્રજા લાભ લઈ શકે, એવી મારી રજૂઆત છે। તો આ સ્થાનિક કોર્પોરેટર વોર્ડ નંબર 7માં જે સુમન સ્કૂલનો જે ખાતમુહૂર્ત છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં જે આ સ્કૂલ જે છે તે હવે વોર્ડ નંબર 8માં ઊભી કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે વર્ક ઓર્ડર હોવો જોઈએ તે વર્ક ઓર્ડર વગર આ જે કામગીરી છે તે શરૂ કરી દેવાતા હાલ રાજકારણ જે છે તે ગરમાયું છે। આગામી સમયમાં કોર્પોરેટર દ્વારા સીએમ ને પણ રજૂઆત કરવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।